જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીએ. બાળકો, વાર્તાનું નામ છે ડાબી આંખનું દુઃખ. પુરાણ કાળની અંદર એક સીબી નામના મહાન રાજા થઈ ગયા હતા. તે સત્યવાદી અને ન્યાયપ્રિય હતા. ક્યારેય કોઈની સાથે ખોટું ન કરતા અને ખોટું બોલતા ન હતા. હંમેશા સાચું બોલતા હતા અને બધા તેનો જય જયકાર કરતા હતા. અને રાજા બધાના પ્રિય રાજા હતા. એક વખત દેવગણોએ તેમની પરીક્ષા લેવાનું વિચાર્યું. એટલે ઇન્દ્રદેવ બાજ બની ગયા અને અગ્નિદેવ કબૂતર બન્યા. કબૂતર આગળ અને બાજ પાછળ. હવે કબૂતર ઉડતું આગળ જાય છે અને બાજ એને પકડવા માટે ફાસમ ફાસ દોડી રહ્યું છે. ત્યારે સીબી રાજાના ખોળામાં જઈ અને આ કબૂતર બેસી ગયું અને સીબી રાજાને કહે છે, રાજન રાજન મને બચાવો, આ બાજ મારી પાછળ આવી રહ્યું છે. હવે સીબી રાજાના ખોળામાં આવેલા કબૂતરને સંતાડી દીધું એમણે. ત્યાં બાજ પણ આવી ગયું. બાજ આવી અને રાજાને કહે છે, રાજા ક્યાં છે કબૂતર? એ મારો શિકાર છે, આપી દો મને, મને ખૂબ ભૂખ લાગી છે, આપો મને. રાજાને થયું કે કબૂતર તો મારે શરણે આવ્યું છે, એટલે મારે તેને ન્યાય આપવો પડે, મારે એને બચાવવું પડે. પરંતુ આ બાજ આવ્યું છે ને, એ પણ ભૂખ્યું છે, તો એ બાજની ભૂખ પણ મારે સંતોષવી જોઈએ અને એમને પણ મદદ કરવી જોઈએ. હવે બંનેને ન્યાય મળે એવો રસ્તો કંઈક વિચારવો પડશે. રાજાએ તો વિચાર્યો રસ્તો અને રાજા બોલ્યા, બાજરાજ, તમારે ભૂખ જ સંતોષવી છે ને? કબૂતરના ભારોભાર બદલામાં હું તમને મારા શરીરમાંથી મારું માંસ કાઢીને આપી દઉં. રાજાએ તો એક ત્રાજવું મંગાવ્યું. એક ત્રાજવાની અંદર કબૂતરને બેસાડ્યું અને બીજા ત્રાજવામાં પોતાના પગના જમણી સાથળમાંથી માંસના લોચાનો ટુકડો કાઢી દીધો. એણે તો છરીથી પોતાના હાથે જ માંસનો ટુકડો કાઢી અને બીજા ત્રાજવામાં રાખ્યો. પછી ત્રાજવામાં એક બાજુ કબૂતર ને બીજી બાજુ માંસ, પરંતુ માંસ તો ઓછું પડ્યું. રાજા જમણી સાથળમાંથી ફરી માંસ કાપવા લાગ્યા. ત્યારે ડાબી આંખમાંથી આંસુનું ટીપું પડ્યું. બાજને આ જોઈને દયા આવી ગઈ કે બીજાને જીવડવા માટે પોતાનો આટલો બધો ભોગ આપે છે આ રાજા. ધન્ય છે આ સીબી રાજાને, ધન્ય છે. એટલે જ આ પૃથ્વી ઉપર આ સીબી રાજાને લોકો એટલા પ્રિય છે અને લોકોને પણ સીબી રાજા એટલા પ્રિય છે. બાજે એમનું કારણ પૂછ્યું કે ડાબી આંખ જ કેમ રડે છે રાજા? તમારી જમણી આંખમાંથી તો આંસુ પણ પડ્યું નહીં. રાજા કહે, બાજ, ડાબી આંખને દુઃખ થાય છે કે જમણી સાથળમાંથી જ કેમ માંસ આપ્યું? અમારા ડાબા અંગનો શો વાંક છે? આ સાંભળી અને બાજ અને કબૂતર, આ બંને અગ્નિ દેવતા અને ઇન્દ્ર દેવતા, એ બધા પોતાના અસલી સ્વરૂપમાં આવી ગયા અને રાજા થઈ અને આટલું ન્યાયવાળું જીવન જીવો છો. અમે પૃથ્વી ઉપર આવી અને આજે ખૂબ રાજી થયા છીએ. સીબી રાજા ભગવાનની પરીક્ષામાં પાસ થઈ ગયા ને એનો પગ જેવો હતો એવો જ ભગવાને કરી આપ્યો. એટલે સીબી રાજાએ કહ્યું કે કોઈ પણ નાનો એવો જીવ હોય, કોઈ પણ પશુ હોય કે પક્ષી હોય કે પ્રાણી હોય, બધા ઉપર દયા અને પ્રેમ ભાવ રાખવો જોઈએ. તો બાળકો, તમને ખબર છે, હમણાં જ ઉત્તરાયણ આવે છે. આપણે બધા પતંગનો દોર સરસ મજાનો એકદમ મજબૂત બનાવીએ છીએ અને પછી પતંગ ચગાવીએ છીએ. પરંતુ આપણને ખબર છે કે પતંગનો દોરો કેટલાના જીવ લઈ લે છે? કબૂતર, ચકલી, પોપટ, આ બધા જ પક્ષીઓ ઉડી રહ્યા હોય છે આકાશમાં. કોઈના પગમાં વીંટાઈ જાય છે, કોઈનું ગળું કપાઈ જાય છે. ત્યારે આ સીબી રાજાની જેમ આપણે પણ આ નાના નાના જે પશુ પક્ષીઓ છે એમનું ધ્યાન રાખવાનું છે. આપણે માણસ છીએ અને એ પક્ષી છે, એટલે એનું ધ્યાન આપણે જ રાખવું જોઈએ. તો બાળકો, તમે સમજો છો ને? આપણે પતંગ ચગાવવી હોય તો કાચા દોરાની ચગાવશું અને બહુ ઊંચી નહીં જવા દઈએ. અને આપણે પતંગ ચગાવેલો દોરો
ક્યાંય આડો અવળો રસ્તામાં ફેંકવો પણ નહીં, કચરાપેટીમાં જ નાખવો અથવા તો સળગાવી નાખવો, એટલે કોઈ પક્ષીના પગમાં આપણો દોરો વીંટાય નહીં અને કોઈ પક્ષી ઉડતું ન રહે, એવું થાય નહીં. એટલા માટે બાળકો આપણે પક્ષીઓનું ધ્યાન રાખીશું અને આપણે પતંગ ચગાવીએ નહીં, અથવા તો ચગાવીએ તો આટલું ધ્યાન રાખીશું કે કાચા દોરાથી પતંગ ચગાવવી અને દોરાને ક્યાંય રસ્તા ઉપર કે અગાસી ઉપર ફેંકવો નહીં. બાળકો સમજી ગયા ને? બોલો હા. બધા જ બાળકો ખૂબ સમજદાર છે. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી, ચાલો જઈએ પોઢી, નીંદર આવી પહોંચી, કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ.